પાટણ જિલ્લામાં પણ ભારે વરસાદ કમોસમી વરસાદને ભાર સહન કરનાર ખેડૂતોને નવી આશા સાથે અહીં જીરાના પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી વાતાવરણમાં આવેલા પલટાને કારણે જીરુના પાકને પણ રોગ આવ્યો છે। રવિ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાથી અને પાકોમાં વિવિધ રોગ આવે તેવી ભીતિ છે। જિલ્લાના ખેડૂતોએ ચાલુ રવિ સિઝનમાં 40,699 હેક્ટર જમીનમાં જીરાનું વાવેતર કર્યું છે। જીરાના વાવેતર ઉપર જો નજર કરીએ તો હારીજમાં 290 હેક્ટર, રાધનપુરમાં 8,300 હેક્ટર, સમીમાં 4,900 હેક્ટર, સાંતલપુરમાં 23,500 હેક્ટર મળીને કુલ 40,699 હેક્ટરની અંદર ખેડૂતોએ જીરાનું વાવેતર કર્યું। પરંતુ હવે વાતાવરણમાં જે પલટો આવ્યો તેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। પાક બચાવવા ખેડૂતો મોંઘા ભાવની દવાનો છંટકાવ કરી રહ્યા છે। ગયા વખતે જીરાના ભાવ 14 થી 15,000 હતા, તે એની લાલચમાં અમને એમ કે જીરું કરીએ તો આપણને ખેડૂતને અમને કંઈક મળે, એટલે 17-18,000 ભાવનો મોંઘા ભાવનું જીરું અમે વાવ્યું અને વાદળ છાયાના લીધે મોલમ મચ્છી એવો રોગ આવવાની પૂરેપૂરી સંભાવના છે અને 100% મોલમ મચ્છી આવવાની જ, અને વરસાદ થાય તો વધુ નુકસાન થાય। બરાબર, અમારા હાથમાં કંઈ આવે એવું છે નહીં અને વીઘે 8 થી 10,000નો ખર્ચો કરીને બેઠા અમે સાહેબ। પરિસ્થિતિ વાવેતર ઉપર તો બહુ ખરાબ છે અત્યારે તો, અને મોંઘું બિયારણ થઈ ગયું, એમ બહુ પરિસ્થિતિ આવી ગઈ, બહુ ખરાબ થઈ ગયું હોય। હવે આ વાવેતર કર્યું હોય, બહુ વાતાવરણ ખરાબ છે। અત્યારે રોગચાળો આવી જશે, વાદળછાયો છે તે મચ્છીનો રોગચાળો આવી જાય, બહુ અનુભવ છે। પાટણ જિલ્લાના ખેડૂતો દ્વારા જીરાનું વાવેતર કર્યું છે। દ્રશ્યોમાં આપને બતાવવા માગીશ કે જે ખેડૂતો દ્વારા ગત સાલ 14 થી 15,000નો ભાવ મળ્યો હતો, તેને લઈને ખેડૂતોએ આ વખતે વિશાળ પ્રમાણમાં જીરાનું વાવેતર કર્યું છે। જીરાના વાવેતરમાં મોંઘા બિયારણ ખર્ચા કર્યા છે, પરંતુ એક વખત માવઠું થવાના કારણે ખેડૂતોનું જે જીરું છે તે ક્યાંક પાક છે તે નિષ્ફળ ગયો હતો, પરંતુ ખેડૂતોએ ફરીથી જીરાનું વાવેતર કર્યું છે। તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ખેડૂતે જે જીરાનું વાવેતર કર્યું છે તેના અંદર મેલી મચ્છી નામની જીવાત આવી છે, તેને લઈને ખેડૂત છે તે ચિંતિત બન્યો છે, કારણ કે જે વાદળછાયું વાતાવરણ હતું ને વાતાવરણના કારણે જે જીરાના વાવેતર છે તેના અંદર મેલી મચ્છી નામની જીવાત પડવાના કારણે હાલ તો ખેડૂત છે તે ચિંતિત બન્યો છે, કેમ કે ખેડૂત દ્વારા જે મોંઘા ખર્ચા કર્યા છે ખેડ ખાતર બિયારણના, તે ક્યાંક નિષ્ફળ ના જાય તેને લઈને હાલ તો ખેડૂત છે તે પોતાના જીરાના વાવેતરના અંદર દવાઓનો છંટકાવ કરી રહ્યા છે। એજાજ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ।